તો બાકી છે ત્યારે સુરતની એલપી ગૌક્રાંતિ સંસ્થાએ હોલિકા દહન માટે અનોખી સ્ટીક તૈયાર કરી છે। પેપોદરા સ્થિત એલપી ગૌક્રાંતિ સંસ્થાએ પર્યાવરણને થતા નુકસાનને ટાળવા માટે ગાયના છાણમાંથી ખાસ જે સ્ટીક છે તે તૈયાર કરી છે। પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે હિન્દુ વિધિથી વૈદિક રીતે હોલિકા દહનના ઉદ્દેશ સાથે આ સંસ્થાએ 100 ટન સ્ટીક તૈયાર કરી છે। साढ़ा 300 प्लस अमरी पास गौवंश है અને 100% आत्मनिर्भर रीते અમે ચલાવીએ છીએ। તો જે ગાય દૂધ નથી આપતી એ ગાયનો બી ખર્ચો લાગે છે, તો એ ખર્ચાને પહોંચી વળવા માટે ગાયના ગોબર અને ગૌમૂત્રનો કંઈક બેસ્ટ ઉપયોગ થઈ શકે એના માટે અમે વિચારતા હતા। અને છેલ્લા આ અમારું 7મું વર્ષ છે કે અમે હોળીના તહેવાર નજીક આવે ત્યારે અમે ગાયના છાણમાંથી ગોબર સ્ટીક બનાવીએ છીએ અને હોલિકા દહન માટે અમે બધી જગ્યાએ પ્રોવાઈડ કરીએ છીએ। વૈદિક હોળીના વિચારને લોકો તરફથી પણ આવકાર મળી રહ્યો છે। લાકડા અને પ્રદૂષણ તેના કારણે ફેલાય તેવા પદાર્થોના દહનની જગ્યાએ ગાયના છાણમાંથી નિર્મિત સ્ટીકથી હોળી પ્રજ્વલિત કરવા માટે લોકો પણ અહીં ખરીદી માટે આવી રહ્યા છે। સમયમાં હોળીનો તહેવાર આવ્યો છે એટલે વૈદિક હોળી ઉજવવા માટે અમે ગાયના છાણની સ્ટીક લેવા માટે આવ્યા છીએ। અને મને સાંભળ્યું હતું કે ભાઈ મનીષભાઈ જે છેલ્લા 7 વર્ષ થયા એલપી ગૌક્રાંતિના માધ્યમથી ગાયની ગોબર સ્ટીક બનાવીને વૈદિક હોળીના વિચારને ઘર ઘર સુધી પહોંચાડવાની એક કોશિશ કરી રહ્યા છે ને વાતાવરણને શુદ્ધ બનાવવા અને પ્રદૂષણને નાબૂદ કરવા માટે અને વૃક્ષો જેમ બને ઓછા કપાય એના માટેનો મનીષભાઈનો સહિયારો પ્રયાસ રહ્યો છે। વિદેશ પ્રધાન